હે ફ્રેન્ડ્સ, માય દીપક ગોંડલિયા. હું કોમ્પ્યુટર એન્જિનિયર છું. આજે સેમિકન્ડક્ટર ચેપ્ટરની આપણે પ્રિપરેશન કરવાની છે, એની તૈયારી કરવાની છે. તો બેઝિકલી સ્ટાર્ટિંગમાં એના થિયોરિટિકલ કોન્સેપ્ટ શું છે એની હું ચર્ચા કરીશ. તો સેમિકન્ડક્ટર ચેપ્ટર ભણતા પહેલાં 3 વસ્તુ જે છે આપણે જોઈ લઈએ. એ 3 વસ્તુની અંદર તમને ખબર છે કે ફર્સ્ટ જે છે એ વાહક, બીજું છે અવાહક અને ત્રીજું છે અર્ધવાહક. અર્ધવાહકને આપણે સેમિકન્ડક્ટર પણ કહી શકીએ છીએ. તો સિમ્પલી તમને ખબર છે કે વાહક પદાર્થની અંદર વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થાય છે. બેઝિકલી તમે પ્રવાહ વિદ્યુતમાં ભણી ગયા. કોઈ પણ વાહક પદાર્થ હોય તો વાહક પદાર્થની અંદર વિદ્યુતનું જે વહન થાય છે એ વહન એ કોના લીધે થાય છે? તો માત્ર ને માત્ર મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થાય છે. સેકન્ડ થિંગ, અવાહકની અંદર વાત કરીએ તો અવાહકની અંદર કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. અવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. તો જો અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો એ પરિસ્થિતિની અંદર વિદ્યુત વહન શક્ય નથી. જો મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો એ પરિસ્થિતિમાં વિદ્યુત વહન જે છે આપણે શક્ય દર્શાવી શકીએ નહીં. હવે નેક્સ્ટ વાત કરીએ અર્ધવાહક. તો અર્ધવાહકની અંદર વિદ્યુત વહન શક્ય છે, પરંતુ એના માટે ચોક્કસ પરિસ્થિતિ હોવી જોઈએ. તો સિમ્પલ અહીંયા એવું કીધું છે કે જ્યારે તમે નિરપેક્ષ શૂન્ય તાપમાનની વાત કરો, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે વિદ્યાર્થી મિત્રો 0 કેલ્વિન તાપમાન. કયું તાપમાન? 0 કેલ્વિન તાપમાન. તો 0 કેલ્વિન તાપમાન ઉપર કોઈ પણ અર્ધવાહક પદાર્થ જે છે એ પોતે અવાહકની જેમ વર્તે, મતલબ એમાંથી કોઈ પણ વિદ્યુત વહન શક્ય નથી. બીજી વસ્તુ કે 300 કેલ્વિન તાપમાને, મીન્સ કે ઓરડાના તાપમાને એ અર્ધવાહક પોતે સુવાહકની જેમ વર્તે છે. તો એક ગુણધર્મ તમને યાદ છે, જેમ જેમ તાપમાન વધે એમ વાહક પદાર્થ કોની જેમ વર્તે છે? અવાહકની, મતલબ કે એની અંદર અવરોધકતા વધતી જાય છે. અને જેમ જેમ તાપમાન વધતું જાય એમ અર્ધવાહક છે એ પોતે સુવાહકની જેમ વર્તે છે, મતલબ કે એની અવરોધકતા ઘટે છે. તો વાહક માટે અને અર્ધવાહક માટે એક રિલેશન યાદ રાખજો કે ટી વધે તો અવરોધકતા ρ પણ વધે. જ્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ કોના માટે? અર્ધવાહકમાં. તો તાપમાન વધે, ટી વધે, તો તેની સાથે અવરોધકતા ρ જે છે એ ઘટે છે. તો આ બેઝિક સંબંધ જે છે તમે આગળ ભણી ગયા છો. ફરીથી એનું રિકોલ હું કરાવું છું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો ઉર્જા સ્તર. તો ઉર્જા સ્તરના ટોપિકની અંદર સિમ્પલ તમને ખબર છે કે ઉર્જાની અંદર તમે કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ અને એનર્જી ગેપ, આ 3 વસ્તુ જોઈ હતી. હવે બેઝિકલી એની અંદર તમે સ્ટેટમેન્ટની વાત કરીએ તો પૌલીનો જે સિદ્ધાંત છે એ પૌલીના સિદ્ધાંત અનુસાર દરેક ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે રહેલા છે. જેટલા પણ ઉર્જા સ્તર છે દરેક ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય અને એમાં પણ ઇલેક્ટ્રોન પોતાની અપર સ્પિન કે લોઅર સ્પિન હોય એ પ્રમાણે ગોઠવાયેલા હશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પૌલીના સિદ્ધાંત અનુસાર દરેક ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાયેલા હશે. એક અપર સ્પિન તો બીજું લોઅર સ્પિન. પછી એવું કીધું કે ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરને, મતલબ કે એક ઇલેક્ટ્રોન ભરેલું સ્તર છે જેમાં ઘણી જ વધારે ઉર્જા છે, તો એવા સ્તરને નામ આપ્યું છે વેલેન્સ બેન્ડ. તો તમે જોઈ શકો છો કે અહીં તમને આકૃતિમાં વેલેન્સ બેન્ડ આપેલું છે. તો એ વેલેન્સ બેન્ડની અંદર ઉર્જા સ્તર, મતલબ કે દરેક સ્તરની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. બેઝિકલી હું તમને સિમ્પલ ડાયાગ્રામ સાથે સમજાવું તો માની લો કે એક પરમાણુ છે. તો એક પરમાણુની અંદર આપણે એક ઉર્જા સ્તરની વાત કરું, ધારો કે એક જ ઉર્જા સ્તરની અંદર કરતા બેટર હું તમને એમ કહું કે સોડિયમ પરમાણુ છે, સોડિયમ. તો એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની વાત કરું તો કેટલી આવશે? સ્ટ્રક્ચર લખો: 1s2 2s2 2p6 અને 10 પૂરા, અને એના પછી આવશે 3s1. શું આવશે? 3s1. મતલબ કે એની એસ ઓર્બિટની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો આપણે એની ઉર્જા સ્તર દર્શાવી દો. તો એક ઉર્જા સ્તર તમે એક પરમાણુ માટે દર્શાવી શકો, કારણ કે એક ઇલેક્ટ્રોન હોય તો એક ઉર્જા સ્તર, 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઉર્જા સ્તર. જેમાં એવું કીધું કે એકની અંદર ઇલેક્ટ્રોન છે ને જ્યારે બીજી ઉપરની કક્ષા સંપૂર્ણ ખાલી છે.
કારણ કે 3s1 છે તો 3s1 ની અંદર એક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે અને બીજી જે કક્ષા છે એ સંપૂર્ણ ખાલી છે. તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે વેલેન્સ બેન્ડમાં એક ઇલેક્ટ્રોન છે, જ્યારે ઉપરની કન્ડક્શન બેન્ડ છે એ સંપૂર્ણ ખાલી છે. તો એક ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે એક ઉર્જા સ્તર વડે દર્શાવવામાં આવે છે. પછી નેક્સ્ટ કીધું કે વેલેન્સ બેન્ડ જે છે એની ઉપર હજુ એક ઉર્જા સ્તર છે કે જેમાં ઇલેક્ટ્રોન જઈ શકે છે. એ ઉર્જા સ્તરનું નામ આપ્યું છે કન્ડક્શન બેન્ડ. એ જે સ્તર છે એને આપણે નામ આપ્યું છે કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે ક્યારેક એવો વિભાગ આવે કે જ્યાં કોઈ પણ ઇલેક્ટ્રોન રહી શકતો નથી, ત્યાં કોઈ ઉર્જા હોતી નથી. તો એવું જે ગેપ છે એને કહેવાય એનર્જી ગેપ. વચ્ચેની જે ગેપ છે એને શું નામ આપ્યું? એનર્જી ગેપ. તો વિદ્યાર્થી મિત્રો 3 વસ્તુ છે એ ધ્યાન રાખજો. એક વેલેન્સ બેન્ડ, એનર્જી ગેપ અને કન્ડક્શન બેન્ડ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આકૃતિની અંદર તમને આખી જ વસ્તુ જે છે એમાં સિમ્પલી દર્શાવેલું છે કે અંદરનો જે ભાગ છે પરમાણુની અંદર આપણે વાત કરીએ તો એ અંદરનો ભાગ એટલે ન્યુક્લિયસની આસપાસ જે એક સ્તર છે એને આપણે વેલેન્સ બેન્ડ કીધો. એની ઉપર વચ્ચે જગ્યા ખાલી જેને ફોરબિડન એનર્જી બેન્ડ કીધું છે, અને એની ઉપરનો જે ભાગ છે એને આપણે કન્ડક્શન બેન્ડ વડે દર્શાવેલ છે. એના પછી નેક્સ્ટ ટોપિક પર વાત કરીએ. સુવાહક, અવાહક અને અર્ધવાહકના ઉર્જા સ્તર કેવી રીતે હોય છે? સુવાહક, અવાહક અને અર્ધવાહકના ઉર્જા સ્તર કઈ રીતે હોય? તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ અર્ધવાહકથી. તો અર્ધવાહકમાં તમે જોઈ શકો છો અહીં કે એક નીચેનો જે સ્તર છે અહીંયાથી આ મતલબ એ સ્તરને આપણે વેલેન્સ બેન્ડ કીધો કે જેની અંદર બધા જ ઇલેક્ટ્રોન ભરેલા હોય છે, બરાબર. પછી એક એવો સ્તર આવે છે કે જ્યાં કોઈ ઉર્જા નથી અને એના ઉપર કીધું કે એક સ્તર જે છે એને આપણે કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. તો અવાહક પદાર્થ માટે આ જે એનર્જી ગેપ છે એ ગેપનું મૂલ્ય તમે દર્શાવી શકો ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલું આવશે? ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ વસ્તુ શું છે હું તમને સમજાવી દઉં. ધારો કે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન પહોંચશે તો જ વિદ્યુત વહન થાય. મતલબ કે તમે કંઈક ઉર્જા આપો છો, એ ઉર્જા આપવાના કારણે વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે છે. ક્યાંથી ક્યાં કરે છે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે તો એ વિદ્યુત વહન થાય. તો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સર ધારો કે આપણે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા આપી દઈએ તો શું ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં ના જાય? તો ના વિદ્યાર્થી મિત્રો. આની પાછળનું કારણ એ છે કે જ્યારે તમે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા આપો છો તો આ ઉર્જા એટલી બધી વધારે હોય છે કે ઇલેક્ટ્રોન જ્યારે વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય એ પહેલાં જ પદાર્થ જે છે એ સળગી જશે, મતલબ કે બળી જશે અથવા તો એ મેલ્ટ થઈ જશે. આ ઘટના જોવા મળે છે. એટલા માટે અવાહકની અંદર વિદ્યુત વહન શક્ય નથી. બીજી વાત કરીએ સેમિકન્ડક્ટર, અર્ધવાહક. તો અર્ધવાહકની અંદર તમે જોયું કે આ જે વચ્ચેનો બેન્ડ ગેપ છે એ પહેલાં કરતાં નાનો છે, અને નાનો કેટલાનો હોય તો એ અહીંયા દર્શાવી દઉં. લેસ દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ કે એનું જે મૂલ્ય છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનું હશે. જનરલી સિલિકોન અને જર્મેનિયમ માટે આપણે વાત કરીએ તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનું છે. સિલિકોન અને જર્મેનિયમ માટે વાત કરો તો એ કેટલાનું આવશે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જેના માટે તમારી એનસીઆરટીની અંદર એનો ડેટા તમને આપી દીધો છે, બરાબર. તો એ ખાસ નોંધી લેજો તમે. આપણે નેક્સ્ટ વાત કરીએ કે જ્યારે હું તમને આ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી ઉર્જા સ્તરની ઉર્જા આપું છું તો અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન જે છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે અને વિદ્યુત વહન શક્ય થાય. તો આ ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડમાં છે ને કન્ડક્શન બેન્ડમાં જવા માટે શું જોઈએ? તો એને કન્ડક્શન બેન્ડમાં જવા માટે પ્રોપર ઉર્જા જોઈએ, મતલબ કે ઉષ્મા જોઈએ. જ્યારે એને પૂરતી ઉષ્મા મળી જશે તો એ ઉષ્માના કારણે ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. તો બેઝિકલી હું કહી શકું કે ક્યારેય પણ તમારે સેમિકન્ડક્ટર જે છે એને કાર્યરત કરવું હોય તો કાર્યરત કરવા માટે આપણે કમ્પલસરી શું કરવું જોઈએ? ઉર્જા આપવી પડે. અને એ ઉર્જા તમને ઓરડાના તાપમાને મળી રહે છે, અને એ ઓરડાના તાપમાન માટે કાર્યરત થઈ શકે. એટલા માટે મેં આગળ પણ કીધું છે કે સેમિકન્ડક્ટર જે પણ હશે એ બધા જ ઓરડાના તાપમાને કાર્યરત હશે. નેક્સ્ટ વાત કરીએ કે એક ઉર્જા સ્તરની અંદર સુવાહકની અંદર છે. તો સુવાહકની અંદર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજા ઉપર ભળી ગયા હોય એવું લાગે છે. વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા કોઈ જ ઉર્જા સ્તર દેખાતું નથી. તો મતલબ અહીંયા એવું હું કહી શકું છું કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજામાં ઓવરલેપ
ઓવરલેપનો મતલબ શું થઈ ગયું કે એકબીજામાં ભળી ગયા હોય એવું લાગે છે, અને જેના કારણે કોઈ જ વધારાની ઉર્જાની જરૂર પડતી નથી. એટલે કે માની લો કે જો ઇલેક્ટ્રોનને થોડી એવી પણ ઉર્જા તમને અહીંયાથી આપી શકો, ઉર્જા મળી શકતી હોય, તો એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈને વિદ્યુત વહન શક્ય બનાવે છે. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો હશે? વેલેન્સ બેન્ડમાં, અને એને કન્ડક્શન બેન્ડમાં મારે સુવાહક માટે, કંડક્ટર એટલે કે સુવાહક માટે મોકલવો છે, તો એ સંજોગોમાં કોઈ જ ઉર્જાનો સ્તર તમને દેખાતો નથી, વચ્ચે કોઈ જ પ્રકારની એનર્જી બેન્ડ ગેપ દેખાતી નથી. અને બેન્ડ ગેપ નથી તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન સરળતાથી કન્ડક્શન બેન્ડમાં ગતિ કરીને વિદ્યુત વહન કરી શકે છે. નેક્સ્ટ વાત કરીએ હવે સેમિકન્ડક્ટરનું સંપૂર્ણ સ્ટ્રક્ચર. હવે સેમિકન્ડક્ટર જે છે, અર્ધવાહક જે છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. હવે 4 ઇલેક્ટ્રોન જે હોય એ પોતાના જેવા જ પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હશે. તો તમે જોઈ શકો કે આકૃતિમાં મેં સિલિકોનનું સ્ટ્રક્ચર દર્શાવેલું છે. સિલિકોન પોતાના જેવા બીજા સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય, અને તમને ખબર છે કે પ્રત્યેક સહસંયોજક બંધની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પ્રત્યેક સહસંયોજન બંધની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી જોવા મળે છે. તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી તો તમે સમજી લીધું કે સહસંયોજક સ્ટ્રક્ચર જે છે તો એમાં બધું જ સંપૂર્ણ ભાગીદારી સ્વરૂપે હોઈ શકે છે. તો આની અંદર જ્યારે ઇલેક્ટ્રોન જે છે એને હું ઓરડાના તાપમાને લઈ જાઉં તો ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધમાંથી મુક્ત થાય છે, અને એ કોઈ પણ આગળના સ્વરૂપે, મતલબ કે બીજી જે જગ્યાએ ખાલી જગ્યા પડી હશે ત્યાં ફરીથી સંયોજાય છે. તો ઇન શોર્ટ આ બેઝિકલી હું તમને સમજાવું આકૃતિમાં. જો ધારો કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાવ, આ ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એ જે જગ્યાએથી મુક્ત થાય ત્યાં શું થશે? હોલ ઉત્પન્ન થશે. ફરીથી માની લો કે અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, આગળ જશે તો ત્યાં હોલ ઉત્પન્ન થશે. તો ઇન શોર્ટ જેટલા પણ ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ હશે, અને ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સરખી હોવાથી આપણે એમ કહી શકાય અંતર્ગત વિદ્યુતભાર વાહકો Ni is equal to Ne is equal to NH. Ni is equal to Ne is equal to NH. તો બેઝિકલી હું અહીંયા એવું કહી શકું છું કે ધારો કે કોઈ પણ સેમિકન્ડક્ટર છે, જેમ કે સિલિકોન છે, જર્મેનિયમ છે, કોઈ પણ હોય, તો સિલિકોન જર્મેનિયમની અંદર વિદ્યુત વહન માત્ર ઇલેક્ટ્રોનના કારણે થાય એવું નથી. ઇલેક્ટ્રોન અને હોલ. તમે એમ કહેશો કે સર આ હોલ એટલે શું? તો સિમ્પલ આ ઘટના હું તમને અહીંયા સમજાવું. ધારો કે તમે આ જે રચના છે એ રચનાને હું એમ કહું કે કોઈ વિદ્યુત વિભવ આપી દો છો. અહીંયા માની લો કે તમે ધન છેડો જોડી દો, આ છેડો બેટરીનો ઋણ સાથે જોડી દો, તો મતલબ શું થશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડશે, એ આગળ કોઈ જગ્યાએ હશે ત્યાં છૂટો પડશે. હવે બેઝિકલી તમને એક્ઝામ્પલ આપું. માની લો કે અહીંયા એક ઇલેક્ટ્રોન હતો, ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? ધન છેડા તરફ જશે. હવે જ્યાંથી ઇલેક્ટ્રોન ગયો ત્યાં હોલ ઉત્પન્ન થાય, એટલે અહીંયા હોલ બનાવી દો. હવે ફરીથી અહીંયા જે પીળા કલરનો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી ગતિ કરીને ક્યાં જશે? ખાલી હોલમાં આવશે. તો એ જે હોલની અંદર આવશે એટલે સીધો ત્યાં શું થઈ જશે? ટ્રેપ એટલે કે સંયોજિત થઈ જશે. શું થશે? સંયોજિત થશે. અને આમ ક્રમશઃ જેટલા પણ ઇલેક્ટ્રોન છૂટા પડતા જશે એના માર્ગમાં આવેલા હોલની અંદર ટ્રેપ એટલે કે બંધિત ઇલેક્ટ્રોનમાં ફેરવાઈ જશે. તો તમે જોઈ શકો કે આ બંધિત ઇલેક્ટ્રોનના કારણે હોલ જે છે એ ક્રમશઃ ઋણ છેડા તરફ ગતિ કરશે. જોઈ શકો તમે કે બધા જ ઇલેક્ટ્રોન ધન છેડા બાજુ જાય અને બધા જ હોલ જે છે એ ઋણ છેડા તરફ ગતિ કરતા હશે. તો અહીં 2 પ્રકારે વિદ્યુતનું વહન શક્ય છે, ઇલેક્ટ્રોનના કારણે અને હોલના કારણે. તો ઇલેક્ટ્રોન અને હોલ જે છે એને સંયુક્ત સ્વરૂપે આપણે શું દર્શાવી શકીએ છીએ? અંતર્ગત અર્ધવાહકો, અને અંતર્ગત અર્ધવાહકોની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ હશે, એટલે કે Ni is equal to Ne is equal to NH. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે જ્યાંથી આપણે સિમ્પલ કહી શકીએ કે જે નવી ટેકનોલોજી મોડર્ન યુગની શરૂઆત થઈ એ. તો મોડર્ન યુગની શરૂઆત થઈ એના માટે જવાબદાર બહિર્ગત અર્ધવાહકો, અને આ બહિર્ગત અર્ધવાહકના કારણે ડાયોડની રચના થઈ, પીએન જંક્શન ડાયોડની રચના થઈ, અને એ ડાયોડના કારણે તમે જોઈ શકો કે તમારી આસપાસના જેટલા પણ પદાર્થ જે છે, આસપાસના પદાર્થ મતલબ શું કે સિમ્પલ હું તમને કહી શકું કે તમારી આસપાસ માની લો કે ટીવી છે, લેપટોપ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, આ બધી જ વસ્તુ એ સેમિકન્ડક્ટરના કારણે કાર્યરત છે.
તો ખાસ ધ્યાન રાખજો. ધારો કે તમારે મોડર્ન ફિઝિક્સમાં આગળ વધવાની ઈચ્છા હોય અથવા તો ઇલેક્ટ્રોનિક્સમાં આગળ વધવાની ઈચ્છા હોય તો બેઝિકલી આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારે એન્જિનિયરિંગમાં અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની સ્ટ્રીમમાં તમે જતા હશો તો એ પરિસ્થિતિની અંદર આ બધું જ ઉપયોગી છે. ઓકે, હવે વાત કરીએ બહિર્ગત અર્ધવાહક. અને બહિર્ગત અર્ધવાહકની અંદર આપણે બે પ્રકાર છે, કે તો પીએન જંક્શનમાં પી પ્રકારના અર્ધવાહક અને બીજું છે એન પ્રકારના અર્ધવાહક. બહિર્ગત અર્ધવાહકની વાત કરીએ તો એક તો પી પ્રકારના અર્ધવાહક છે અને બીજા છે એન પ્રકારના અર્ધવાહક. તો સમજો કે પી પ્રકારના અર્ધવાહક કઈ રીતે મેળવી શકાય. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ એન પ્રકારના અર્ધવાહકથી, પછી બી જોઈએ. તો એન પ્રકારના અર્ધવાહક મેળવવા માટે તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. હવે એમ કહેશો કે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે શું? તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એ પ્રકારની છે કે જેની અંદર બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા હોય. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન. હવે 5 ઇલેક્ટ્રોનથી થશે શું? તો સિમ્પલ અહીંયા તમને કહી દઉં કે જ્યારે તમે ડોપિંગ કરો છો, અશુદ્ધિ ઉમેરો છો, તો અશુદ્ધિ ઉમેરતા જે પણ સિલિકોન યજમાન પરમાણુ છે તમે જોઈ શકો યજમાન પરમાણુના સ્થાને અશુદ્ધ પરમાણુ ગોઠવાઈ જશે. તો અમે અહીંયાથી જો સિલિકોન કાઢી નાખ્યો, આ છેડામાં સિલિકોન કાઢી નાખ્યો અને એની જગ્યાએ મેં કોઈ પણ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેમ કે ફોસ્ફરસ છે અથવા તો એન્ટીમની ત્યાં ગોઠવી દીધો. ક્લિયર? હવે ધારો કે ત્યાં એન્ટીમની કે ફોસ્ફરસ ગોઠવાય છે તો એ 4 ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધમાં વપરાય જ જશે, કારણ કે આજુબાજુમાં બીજા 4 સિલિકોન પરમાણુ છે. તો એ 4 સિલિકોન પરમાણુ એક અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ, એમ 4 જગ્યાએ વપરાઈ જશે. હવે 4 જગ્યાએ વપરાઈ ગયા તો એક વધારાનો ઇલેક્ટ્રોન કોને મળે? તો તમારું જે અર્ધવાહક છે સિલિકોન હોય કે જર્મેનિયમ હોય, એને એક વધારાનો ઇલેક્ટ્રોન તમે એક અશુદ્ધિએ મળે, એક વધારાનો ઇલેક્ટ્રોન એક અશુદ્ધિએ તમને મળે છે. તો અશુદ્ધિ ઉમેરવાનું પ્રમાણ કઈ રીતે હોય? તો અશુદ્ધિ ઉમેરવાનું પ્રમાણ છે 10⁻⁴ મતલબ કે ppm જેટલું, પાર્ટ પર મિલિયન. તો પાર્ટ પર મિલિયનની અંદર 10 લાખ શુદ્ધ પરમાણુએ 1 અશુદ્ધ પરમાણુ ઉમેરવામાં આવે છે. તો બેઝિકલી હું એમ કહું કે માની લો કે તમારી પાસે 1 મોલ શુદ્ધ પરમાણુ છે, તો એના માટે અશુદ્ધિ કેટલી થશે? 1 મોલ શુદ્ધ પરમાણુ છે તો એના માટે અશુદ્ધિ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી શકો કે 10⁶ 1 અશુદ્ધ પરમાણુ, તો 10⁻23, કારણ કે 1 મોલની અંદર કેટલા પરમાણુ છે? 10⁻23 કેટલા અશુદ્ધ પરમાણુ? તો 10⁻23 ભાગ્યા 10⁶, તો 10⁻17. વિચારી શકો કે માત્ર ને માત્ર 1 મોલ સિલિકોન લઉં છું તો એની અંદર અશુદ્ધિ કેટલી આવી? તો 10⁻17 પરમાણુ. કેટલી આવશે? 10⁻17 પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અલ્ટિમેટલી હું જો એન પ્રકાર મતલબ પેન્ટાવેલેન્ટ ડોપિંગ કરું તો મને અલ્ટિમેટલી 10⁻17 ઇલેક્ટ્રોન વધારે મળે છે. કેટલા ઇલેક્ટ્રોન મળે છે? 10⁻17 ઇલેક્ટ્રોન વધારે મળે છે 1 મોલ માટે. તો બેઝિકલી તમારી પાસે આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર સૌથી વધારે સંખ્યા કોની થઈ? ઇલેક્ટ્રોનની થઈ. હજુ તો હોલની તો કોઈ વાત જ નહીં, હોલ તો મળતા જ નથી. તો અહીંયા એવું કહી શકાય કે હોલ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, નેગેટિવ ચાર્જની સંખ્યા વધારે છે. તો નેગેટિવ ચાર્જની સંખ્યા વધારે હોવાથી આ પ્રકારના અર્ધવાહકને એન પ્રકારનો અર્ધવાહક કહે છે. ક્લિયર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો બાય ડિફોલ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે. એનું રીઝન મેં તમને સમજાવ્યું. તો એના કારણે જે પણ અર્ધવાહક મળે છે એ અર્ધવાહકને એન પ્રકારનો અર્ધવાહક કહે છે. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર તમને કીધું છે કે જે અશુદ્ધિ પરમાણુ જે છે એ અશુદ્ધિ પરમાણુ કઈ રીતે ગોઠવાશે? તો તમારું જે કન્ડક્શન બેન્ડ છે, કન્ડક્શન બેન્ડની ખૂબ જ નજીક અશુદ્ધિ પરમાણુનો ઉર્જા સ્તર રહેલો હોય છે. એટલે અશુદ્ધિ પરમાણુનો ઉર્જા સ્તર હોય તો મીન્સ કે થોડી એવી માત્ર તમને
એકદમ માઇનોર જેવી ઉર્જા આપું અને એ ઉર્જા કેટલી હશે તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હશે. એ ઉર્જા કેટલી હશે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની. થોડી ઉર્જાના કારણે સીધો જ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુત વહન શક્ય બને છે. તો યાદ રાખજો કે સિમ્પલ n પ્રકારના અર્ધવાહકની અંદર એકદમ ઓછી ઉર્જા આપતા ઇલેક્ટ્રોન સરળતાથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. અને એ કેટલું સરળ તો સિમ્પલ તમે જ્યારે અંતર્ગત અર્ધવાહક જોતો એના કરતાં પણ એકદમ ઓછી ઉર્જામાં એ કન્ડક્શન બેન્ડમાં જઈ અને વિદ્યુત વહન કરી શકે છે. તો આ રીતે તમે યાદ રાખજો કે n પ્રકારનો અર્ધવાહકમાં કઈ ઘટના બને છે એ. નેક્સ્ટ વાત કરીએ p પ્રકારનો અર્ધવાહક. p પ્રકારનો અર્ધવાહક તો અહીંયા તમને એવું કીધું છે કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની છે. ટ્રાઇવેલેન્ટ મતલબ કે બાહ્યતમ કક્ષામાં માત્ર 3 જ ઇલેક્ટ્રોન હશે. તો આકૃતિ તમે જુઓ અહીંયા, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયો, એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયો, એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયો. પણ એક ઇલેક્ટ્રોન જે છે હજુ કોઈની સાથે બીજો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ખાલી જગ્યા છે, કારણ કે ઇલેક્ટ્રોન જ નથી. તો ઇલેક્ટ્રોન નથી તો મતલબ એ જગ્યા ખાલી પડવાની. તો ચોથા સહસંયોજક બંધની અંદર અહીંયા તમે જોઈ શકો કે એની અંદર એક જગ્યા ખાલી પડે છે. મતલબ કે તમને એક હોલ ત્યાં ક્રિએટ થાય છે. પેલામાં શું હતું કે 5 ઇલેક્ટ્રોન હતા, 4 વપરાઈ ગયા, 1 વધ્યો. અહીંયા કેવું છે કે 3 જ ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન હોય તો 3 વપરાઈ જશે અને ચોથો જે છે એમ વેકેન્ટ પડશે. ને વેકેન્ટ એટલે ખાલી જગ્યા પડે, ને ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ હોલ. તો ચોથા સહસંયોજક બંધની અંદર હોલ મળે છે. તો ખાલી એક અશુદ્ધિ પરમાણુ એક હોલ મળ્યો. તો તમને ફરીથી એમ કહું કે ધારો કે તમે અશુદ્ધિનું પ્રમાણ કઈ રીતે રાખો તો 10⁻⁴ અને કયા પ્રકારના તત્વો વાપરવાના તો એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ જેવા, જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવા પદાર્થ એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ જેવા. તો અહીંયા એવું કહી શકાય કે તમે 10⁻⁴ જ્યારે એક અશુદ્ધિ મળતી હોય તો 10⁻23 અશુદ્ધિ કેટલી મળે તો હમણાં જ ગણતરી કરી 10⁻17 જેટલી અશુદ્ધિ પરમાણુ મળે. તો અશુદ્ધિમાં તમને વધારે શું મળ્યું તો એક અશુદ્ધિએ એક હોલ. તો ટૂંકમાં તમારી પાસે 10⁻17 અશુદ્ધિ પરમાણુ એ 10⁻17 હોલ વધારે મળે છે. તો બેઝિકલી હોલની સંખ્યા વધારે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી. તો અહીંયા વિદ્યુત વહન સૌથી વધારે હોલના કારણે થશે. વિદ્યુત વહન કોના કારણે થશે? હોલના કારણે. તો ધન વિદ્યુતભાર વધારે છે, પોઝિટિવ ચાર્જ વધારે છે. તો એના માટે આ પ્રકારના અર્ધવાહકને p પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. બસ આટલું જ રિલેશન છે. ખાલી ફરક એટલો છે કે ઉર્જા સ્તરની અંદર અહીં અશુદ્ધિ પરમાણુનું ઉર્જા સ્તર છે એ વેલેન્સ બેન્ડની નજીક છે અને એ ઉર્જા સ્તર વચ્ચેનો જે તફાવત છે સેમ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે. પણ ખાલી કેટલું કે અહીં જે અશુદ્ધિ જે છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનો ગુણધર્મ ધરાવે. તો આને કહેવામાં આવે છે એક્સેપ્ટર. શું કહેવામાં આવે છે? એક્સેપ્ટર. ઇલેક્ટ્રોન આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ લેવલ અને અહીંયા દાન કરે છે તો એને કહેવામાં આવે છે ડોનર અશુદ્ધિ લેવલ. બરાબર. તો સિમ્પલ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને દાતા અશુદ્ધિ કહી શકાય અને જે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે એને એક્સેપ્ટર અશુદ્ધિ મતલબ કે બીજા પાસે માગીને કાર્ય કરે છે તો એને એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ પર આપણે વાત કરીએ વાહકતા. તો તમે જુઓ કે અર્ધવાહકની અંદર વિદ્યુત વહન બેના લીધે થાય. એક તો ઇલેક્ટ્રોનના લીધે બી થાય છે અને બીજું હોલના લીધે પણ થાય. તો સિમ્પલ વાહકતા તમને ઇલેક્ટ્રોનના લીધે પણ મળે છે અને હોલના લીધે પણ મળે. તો વાહકતાનું સમીકરણ તમને ખબર છે એનીમ્યુ. શું થાય? એનીમ્યુ. યાદ રાખજો, એનીમી નહીં, એનીમ્યુ. શું સમીકરણ યાદ રાખવાનું? એનીમ્યુ. તો ચલો હવે આપણે ઇલેક્ટ્રોન અને હોલ બંને માટે લખીએ. તો ઇલેક્ટ્રોન અને હોલ માટે શું લખી શકાય? Ne મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, Ne એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઇન્ટુ મ્યુઈ. મ્યુઈને શું કહેવામાં આવે છે? મોબિલિટી. કોની મોબિલિટી? તો સિમ્પલ કહી શકાય કે ઇલેક્ટ્રોનની મોબિલિટી. શું કહી શકાય છે? ઇલેક્ટ્રોનની મોબિલિટી. પ્લસ હવે હોલ માટે વાત કરો તો NH. શું કહી શકાય? NH ઇન્ટુ E મતલબ વિદ્યુતભાર તો સેમ જ આવવાનો છે ઇન્ટુ E ઇન્ટુ મ્યુH મતલબ એવું કહી શકાય કે હોલની સંખ્યા ઘનતા, હોલનો
વિદ્યુત ભાર અને હોલની મોબિલિટી આ બેનો સરવાળો એટલે તમારી ટોટલ વાહકતા મળી જશે. હવે આના ઉપરથી તમને એવું કીધું કે જેટલા ઇલેક્ટ્રોન ફ્રી થાય એટલા જ ઇલેક્ટ્રોન કોઈ પણ હોલ સાથે સંયોજાય છે અને હોલ સાથે સંયોજાવાનો દર જે છે એ અચળ મળશે અને એ દર ઉપરથી તમને કીધું કે અંતર્ગત અર્ધવાહકની સંખ્યા કેટલી થાય. અંતર્ગત અર્ધવાહકની સંખ્યા એ સંખ્યા આવશે ni સ્ક્વેર. અંતર્ગત અર્ધવાહકની સંખ્યાને કહેવાય ni. ni નો વર્ગ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગુણ્યા હોલની સંખ્યા ઘનતા એટલે કે ne ઇન્ટુ nh. કારણ કે થર્મોડાયનેમિક્સના સિદ્ધાંત પ્રમાણે તમને ખબર છે કે તમે ઉષ્મા આપશો એટલે સહસંયોજક બંધ તૂટવાનો છે. સહસંયોજક બંધ તૂટશે તો ત્યાંથી ઇલેક્ટ્રોન છૂટા પડશે અને છૂટા પડેલા ઇલેક્ટ્રોન ફરીથી પાછા સંયોજાશે. એવું તો નથી કે એક જ ઝટકામાં વિદ્યુત પ્રવાહ વહન કરી દીધું. એવું નહીં થાય. એવું ના થાય તો એ પરિસ્થિતિ માટે કહી શકીએ કે ni નો વર્ગ બરાબર ne ઇન્ટુ nh. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમે રાહ જોઈ રહ્યા હશો કે પીએન જંકશન ડાયોડ. બરાબર, તો આજે આપણે ચર્ચા કરીએ પીએન જંકશન ડાયોડની. ચલો, તો પીએન જંકશન ડાયોડ માટે તમને અહીંયા એવું કીધું છે કે કોઈ એક સિલિકોન વેફર છે. એ સિલિકોન વેફર અથવા તો સિલિકોનનું એક પાતળું લેયર છે. એ સિલિકોનના પાતળા લેયર પર એક બાજુએ પી પ્રકારનું અને બીજી બાજુએ એન પ્રકારનું ડોપિંગ કરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ હું તમને કહી દઉં કે એક છેડો જે છે એ બાજુ તમે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો અને બીજો જે છેડો છે ત્યાં તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. તો અનુક્રમે ટ્રાય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો જે જંક્શન ક્રિએટ થાય છે, વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં જે જંક્શન ક્રિએટ થાય એને કહેવામાં આવે છે પીએન જંકશન ડાયોડ. શું કહેવામાં આવે છે? પીએન જંકશન ડાયોડ. તો આકૃતિમાં તમે જોઈ શકો અહીંયા મેં એક્સેપ્ટર ઇમ્પ્યુરિટીઝ ઉમેરેલી છે. એક્સેપ્ટર મતલબ કે ટ્રાયવેલેન્ટ. કઈ આવશે? ટ્રાયવેલેન્ટ. બીજી બાજુ ડોનર ઇમ્પ્યુરિટીઝ એટલે કે પેન્ટાવેલેન્ટ. કઈ અશુદ્ધિ ઉમેરેલી છે? પેન્ટાવેલેન્ટ. તો ટ્રાય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો પી ભાગની અંદર હોલનું પ્રમાણ વધારે હશે અને એન ભાગની અંદર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હશે. ફરીથી કહું છું, સમજજો કે ટ્રાયવેલેન્ટની અંદર અહીંયા જે સંખ્યા વધારે હશે કોની આવશે? NH. અને અહીંયા સંખ્યા કોની વધારે આવશે? તો એની. હવે અહીંયા શું થાય કે ઇલેક્ટ્રોન ને હોલ એકબીજાને આકર્ષે છે તો સિમ્પલી કહી શકાય કે એન માંના ઇલેક્ટ્રોન આ બાજુ ડિફ્યુઝ થશે અને પી માંના હોલ આ બાજુ ડિફ્યુઝ થશે. તો જંક્શનની નજીકના વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન અને હોલ એકબીજામાં ડિફ્યુઝ થાય છે અને એકબીજામાં ડિફ્યુઝ થઈ અને આ જે એક વિસ્તાર છે જંક્શનની નજીકનો જે વિસ્તાર છે ખૂબ જ નાનો, ત્યાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ભેગા થઈ એક એવો વિસ્તાર બનાવે કે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ મતલબ કે ત્યાં જેટલો ધન વિદ્યુત ભાર હશે એટલો જ ઋણ વિદ્યુત ભાર હશે. એટલે કે અહીં કોઈ પ્રકારનો મેજોરિટી ચાર્જ કરી રહેતો નથી. એટલે હું અહીંયા એવું ના કહી શકું કે અહીંયા ઇલેક્ટ્રોન વધારે ને અહીંયા હોલ વધારે. ત્યાં કોઈ જ પ્રકારનો મેજોરિટી ચાર્જ રહેતો નથી. ઓકે, હવે શું થશે? તો જંક્શન પાસેનો જે વિસ્તાર છે એક છેડા બાજુ ધન વિદ્યુત ભાર વધારે, બીજા છેડા બાજુ ઋણ વિદ્યુત ભાર વધારે. ક્લિયર? તો ધીમે ધીમે એ ભાગની અંદર વિદ્યુત વિભવ મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. તમને ખબર છે, માની લો કે આ સુવાહક લઉં, આ છેડે ધન વિદ્યુત ભાર વધતો જાય, આ છેડે ઋણ વિદ્યુત ભાર વધતો જાય. તો તમે કહી શકો કે અહીંયા ધન સ્થિતિમાન, અહીંયા ઋણ સ્થિતિમાન અને બે છેડા વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? વિદ્યુત ક્ષેત્રનું. તો બેઝિકલી હું એ સ્ટેટમેન્ટ અહીંયા વાપરી શકું કે જંક્શનનો જે વિસ્તાર છે એ જંક્શનના વિસ્તારમાં બે છેડે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય અને જો આ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જાય કે જેથી અહીંયાથી કોઈ હોલ, અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આ હોલમાં ડિફ્યુઝ ના થાય અને અહીંયાથી કોઈ હોલ આ ઇલેક્ટ્રોનમાં ડિફ્યુઝ થઈ શકતા નથી. મતલબ કે ઇલેક્ટ્રોન અને હોલનું વહન સંપૂર્ણપણે સ્ટોપ થઈ જશે. ના તો કોઈ ઇલેક્ટ્રોનનું વહન થાય ના તો કોઈ હોલનું વહન થાય, એટલે કે સંપૂર્ણપણે સ્ટોપ થઈ જાય. તો એ પરિસ્થિતિ પ્રમાણે તમને અહીં બે પ્રવાહ મળે છે. એક તો ડિફ્યુઝન પ્રવાહ મળે છે ને બીજો છે ડ્રિફ્ટ પ્રવાહ. એ બંને વસ્તુ કઈ રીતે છે એને ખાસ હું અહીંયા સમજાવું છું. તો યાદ રાખજો કે આઈડીએફ એટલે કે ડિફ્યુઝન પ્રવાહ અને આઈડીઆર એટલે કે ડ્રિફ્ટ પ્રવાહ. તો જ્યારે પીએન જંક્શનનું હું ડોપિંગ કરી નાખું છું, એક બાજુ પી પ્રકારના અર્ધવાહક ને બીજી બાજુ એન પ્રકારનો અર્ધવાહક મેં ડોપિંગ કરી નાખ્યું છે અને કોઈ પણ બેટરી સાથે જોડેલ નથી.
યાદ રાખજો, મેં કોઈ પણ બેટરી સાથે જોડેલ નથી. તો એ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન વોલ્ટનું જેટલું ડિફ્યુઝન થાય, આ બાજુથી ઇલેક્ટ્રોન વોલ્ટનું જેટલું ડિફ્યુઝન થાય એટલું જ માઇનોરિટી ચાર્જ, મતલબ કે જે તમારા ઋણ વિદ્યુતભારિત માઇનોરિટી ચાર્જ કરિયર છે એનું પણ ડ્રિફ્ટ પ્રવાહ એટલો જ ઉત્પન્ન થાય છે. એટલે બંને સામસામેની દિશામાં અને સમાન મૂલ્યનો છે, જેથી પરિણામી પ્રવાહ શૂન્ય મળે છે. તો હું એમ કહી શકું કે માર્કેટમાં ખાલી તમે પીએન જંકશન ડાયોડ લઈને મૂકી દો તો એ પીએન જંકશન ડાયોડમાંથી ક્યારેય પણ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો હવે એને કાર્યરત કરવા શું કરવાનું? તો સિમ્પલ, પી પ્રકારના છેડાને હું ધન સાથે અને એન પ્રકારના છેડાને ઋણ સાથે જોડી દઉં. પી પ્રકારના છેડાને ધન, એન પ્રકારના છેડાને ઋણ, તો એ જે સ્થિતિ છે ને કહેવાય ફોરવર્ડ બાયસ. કઈ સ્થિતિ કહેવામાં આવે છે? ફોરવર્ડ બાયસ. તો આ પરિસ્થિતિમાં શું થશે? તો જેટલા વધારે ઇલેક્ટ્રોન છે એનમાંથી ઇલેક્ટ્રોન બધા જ શું થશે? પીમાં ડિફ્યુઝ થશે. એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં ડિફ્યુઝ થશે. મતલબ ડિફ્યુઝન પ્રવાહ ઘણો જ વધારે હશે, જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ જે છે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ પ્રવાહ જે ઘસડાઈને ગતિ કરે એકદમ નાનો હશે. બીજી વસ્તુ હું કહી શકું કે આ જે ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ તમારો અવરોધકારક પ્રવાહ પણ કહી શકાય છે, જેનું મૂલ્ય ઘણું જ નાનું છે. તો જોઈ શકો કે ડિફ્યુઝન પ્રવાહ વધારે, ડ્રિફ્ટ પ્રવાહ ઓછો, તો વધારેમાંથી ઓછું માઇનસ કરો તો તમને જે દિશામાં વધુ મૂલ્યનો પ્રવાહ છે એ જ દિશામાં પરિણામી પ્રવાહ જશે. તો જોઈ શકાય કે તમારો પરિણામી પ્રવાહ ડિફ્યુઝન પ્રવાહની દિશામાં મળે છે. કઈ પ્રવાહની દિશામાં મળે છે? ડિફ્યુઝન પ્રવાહની દિશામાં. અને ડિફ્યુઝન પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? તો પી થી એન તરફ. ક્યાંથી ક્યાં વહે? પી થી એન. અને ડ્રિફ્ટ પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? તો એન થી પી. ક્લિયર? ચલો હવે એના પછી જ્યારે પી છેડાને હું બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડું છું. આકૃતિમાં થોડીક મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, હું અહીંયા સુધારો કરી દઉં છું કે રિવર્સ બાયસ સ્થિતિની આપણે વાત કરીએ છીએ. તો રિવર્સ બાયસ સ્થિતિમાં હંમેશા પી છેડાને આપણે કોની સાથે જોડવાનો છે? ઋણ ધ્રુવ સાથે. એટલે આ મોટો છેડો કરી દીધો. અને એન છેડો છે એને આપણે હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે. જોઈ લો. તો આ પરિસ્થિતિમાં શું થશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે, અહીંયાથી તમે માની લો કે આ ધન ધ્રુવ છે, એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર વધારે છે અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. તો અહીંયાથી કોઈ પણ ઇલેક્ટ્રોન છે ને ડિફ્યુઝ થવા માટે આ બાજુ જવું પડે, તો એ ડિફ્યુઝ થઈ શકતો નથી. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે, અને વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવા માટેની પાસે પૂરતી ઉર્જા નથી. એટલે કે ડિફ્યુઝન પ્રવાહ ઓછો મળશે, જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ વધારે મળશે. કેમ? તો જે નાના નાના વિદ્યુતભાર છે ઘસાઈને સીધા બાજુ જઈ શકે, એટલે કે ડ્રિફ્ટ પ્રવાહ વધારે મળે છે. તો બાદબાકી તમે કરશો તો બાદબાકી ઋણ મળશે. અને કઈ દિશામાં મળશે? એન થી પીમાં. તો અહીંયા રિવર્સ બાયસમાં તમે કહી શકો કે વિદ્યુત વહન એન થી પી તરફ થાય છે. મતલબ કે જે પણ માઇનોરિટી ચાર્જ કરિયર છે, કોણ? માઇનોરિટી ચાર્જ કરિયર, એના કારણે વિદ્યુત વહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ખાસ ધ્યાન રાખજો. આજના લેક્ચરનો છેલ્લો ટોપિક લઈએ અને ચેપ્ટરની પૂર્ણાવતિ, ચેપ્ટર કમ્પ્લીટ કરશું. મતલબ કે ચેપ્ટર કન્ટિન્યુ છે, પૂરું નથી કરતા, પણ છેલ્લો ટોપિક આજના દિવસનો. તો અહીંયા એવું કીધું છે, પીએન જંકશનની લાક્ષણિકતા સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પીએન જંકશનની બે લાક્ષણિકતા છે. એક તો ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક અને બીજી છે રિવર્સ કેરેક્ટરિસ્ટિક. મતલબ કે ફોરવર્ડ લાક્ષણિકતા અને બીજું છે રિવર્સ લાક્ષણિકતા. તો એ કઈ રીતે છે? તો તમે જો, પીએન જંકશન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે. હવે વોલ્ટેજ માપવા માટે મેં ડાયોડને સમાંતર વોલ્ટમીટર રાખ્યું અને પ્રવાહ માપવા માટે એમીટરને મેં શ્રેણીમાં રાખ્યું. તો તમને ખબર જ છે, આંખો બંધ કરીને આ વસ્તુ તમે કરી જ શકો. બે વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે વોલ્ટેજ માપો છો તો વોલ્ટેજને હંમેશા સમાંતરે જ, વોલ્ટમીટરને હંમેશા સમાંતરે જ ગોઠવવાનો, અને જ્યારે પ્રવાહ માપો છો તો એમીટરને કાયદેસર શ્રેણીમાં જ જોડવું પડે. ચલો, આ મેં એક કોન્સેપ્ટ તમને અહીંયા સમજાવી દીધો. જો તો આકૃતિની અંદર કે પી છેડાને ધન અને એન છેડાને ઋણ સાથે જોડી દો તો ફોરવર્ડ બાયસમાં થાય. હવે ફોરવર્ડ બાયસની પરિસ્થિતિ તમને સમજાવું. માઇનોર વોલ્ટેજ હું વધારું છું, વોલ્ટેજના મૂલ્યમાં થોડો એવો મેં વધારો કર્યો. હવે વોલ્ટેજના મૂલ્યમાં થોડો વધારો કર્યો તો પ્રવાહમાં કોઈ ફરક પડતો નથી. હજુ થોડો વધારો કર્યો, કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે ચોક્કસ મૂલ્યનો વોલ્ટેજ આપું છું, ચોક્કસ મૂલ્યનો વોલ્ટેજ એટલે કે 0.5 થી લઈને 0.10, કેટલો આવશે? 0.5 થી લઈ અને 1.0 વોલ્ટ સુધીનો વોલ્ટેજ આપવામાં આવે, તો આ સ્થિતિમાં
જે તમે જર્મેનિયમની વાત કરો તો જર્મેનિયમ માટે ઓછો વોલ્ટ છે, સિલિકોન માટે થોડો વધારે છે. તો તમે જોઈ શકો છો કે પ્રવાહમાં ખાસ ફરક પડતો નથી, પણ જે ચોક્કસ મૂલ્યના વોલ્ટેજ માટે સીધો જ પ્રવાહ વધી અને મેક્સિમમ થઈ જાય. તમે જોઈ શકો ચોક્કસ મૂલ્યના વોલ્ટેજ માટે પ્રવાહ સીધો જ વધીને મેક્સિમમ થઈ જાય. એ જ ઘટના સિલિકોનમાં. બંને માટે તમે જો આલેખ સરખા દેખાય છે, તો મતલબ કે આલેખ સરખા દેખાય તો આનો મતલબ એવું કહી શકાય કે ચોક્કસ વોલ્ટેજ પ્રવાહ વધીને મહત્તમ થાય તો એ ચોક્કસ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહે છે. શું કહેવામાં આવે છે? થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ. બીજી વસ્તુ કે જ્યારે બેટરીના ઋણ છેડાને પી સાથે જોડી દો અને એન ધ્રુવને એન છેડો જે છે એને ધન ધ્રુવ સાથે જોડી દો, એટલે કે વિરોધાભાસમાં જોડી દઉં છું, તો એ પરિસ્થિતિની અંદર તમારે જ્યારે વોલ્ટેજ વધારતા જાઓ અને પ્રવાહ નોંધતા જાઓ તો પ્રવાહમાં બહુ ખાસ ફેરફાર જોવા મળતો નથી. લગભગ પ્રવાહ શૂન્ય જેટલો જ મળે છે, અને શૂન્ય પ્રવાહ મળે છે તો એને રિવર્સ સેચ્યુરેટેડ પ્રવાહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિવર્સ સેચ્યુરેટેડ પ્રવાહ. પછી શું થયું કે એક ચોક્કસ વોલ્ટેજ માટે તમે જ્યારે એ અમુક મૂલ્યનો 5 થી 10 વોલ્ટની અંદર વોલ્ટેજ આપી દો છો, તો 5 થી 10 વોલ્ટની અંદર વોલ્ટેજ આપતા અચાનક પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધી જાય છે. વિરુદ્ધ દિશામાં એટલે કે મૂળભૂત દિશા કરતા વિરુદ્ધ, પી થી એન તરફ કરતા એન થી પી ની દિશામાં વધી જાય, તો એ પરિસ્થિતિમાં કહેવામાં આવે છે વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ. શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન વોલ્ટેજ. તો તમે અહીંયા જોઈ શકો, અહીંયાથી આ છેડા માટે પ્રવાહ અચાનક જ વધે છે, એને કહેવામાં આવે છે બ્રેકડાઉન વોલ્ટેજ. અને બ્રેકડાઉન વોલ્ટેજ આગળ પીએન જંક્શન ડાયોડ સળગી જવાની સંભાવના પણ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. બ્રેકડાઉન વોલ્ટેજની આપણે વાત કરીએ તો બ્રેકડાઉન વોલ્ટેજ મે બી પીએન જંક્શન ડાયોડ એ સળગી જવાની સંભાવના ઘણી વધારે છે. એટલા માટે મોસ્ટલી પીએન જંક્શન ડાયોડને કાર્યરત કરવા માટે આપણે એને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જ ગોઠવીએ છીએ. થેન્ક યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક.